શું તમારી સાથે પણ આવું બને છે? ક્યારેક કોઈ પડેલી વસ્તુને લેવા જતા અથવા કંઈક કામ કરતા નીચે વાંકા વળતા એ તમારા કમરમાં દુખાવો અચાનક આવી જાય છે. હવે એ દુખાવો યા તો કોઈ મસલ્સના સ્પાઝમમાં યા કોઈ સ્ટ્રેન યા લિગામેન્ટના સ્ટ્રેચના કારણે બની શકે છે. હવે આ તકલીફો થવાનું કારણ એ હોઈ શકે છે કે કોઈ એવી રોંગ પોઝિશનમાં વળવું અથવા રોંગ પોઝિશનમાં વસ્તુ ઉઠાવવી અથવા આપણી જરૂરિયાત કરતાં વધારે વસ્તુ ઊંચી કરવી, વજન ઉઠાવવું, તો આ તકલીફ બની શકે છે. આ તકલીફને ઓછી કરવા માટે, થયેલી તકલીફને ઘટાડવા માટે ગરમ પાણીના શેકથી તમે એ વસ્તુને ઘટાડી શકો છો અને સાથે સાથે થોડા આરામની પણ જરૂર પડી શકે. જો આ તકલીફ તમારે 24 થી 48 કલાક એટલે કે 1-2 દિવસ કરતાં પણ વધારે રહે છે, તમારા શેકથી અને આરામથી પણ આ વસ્તુ મળતી નથી, તો તમે ડૉક્ટરને કન્સલ્ટ કરીને એની પ્રોપર ટ્રીટમેન્ટ લઈ શકો છો. આ તકલીફ થવાના કારણો મસલ સ્પાઝમ યા પછી લિગામેન્ટ સ્ટ્રેનના કારણે હોઈ શકે છે, જે રોંગ ટ્વિસ્ટિંગ મતલબ કે અનબનાવ વળતા અથવા વાંકા વળતા તકલીફ થઈ શકે છે. તો એ વસ્તુને ભવિષ્યમાં અટકાવવા માટે એના માટેની રેગ્યુલર એક્સરસાઇઝ કરીને, કસરત કરીને તમે એને મજબૂત કરી શકો છો, જેથી ભવિષ્યમાં તમારે આ તકલીફ બીજી વખત બની શકે નહીં.